सर्वे मिथ्याभिशंसिनः यदि सत्यविरस्तर्हि समक्षं पश्य मे मुखम्। કૃષ્ણએ કહ્યું કે ના હમ બક્ષિતવાન અંબ, હે માં મેં નથી ખાધું. માટે એમ ન બોલ્યા, આ બધા ખોટું બોલે છે. તને જો મારી પર વિશ્વાસ ન હોય તો હું મોઢું ખોલું, તું જોઈ લે. અને એમ કરીને ભગવાને જ્યાં મોઢું ખોલ્યું ને ત્યાં તો એને બ્રહ્માંડનું દર્શન કરાયું છે યશોદાને. જ્યોતિ ચક્રમ જલમ તેજો નભસ્વાન વિયદેવ ચ કાણિરિન્દ્રિયાણિ મનોમાત્રા ગુણાસ્ત્રયઃ. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ, નદીઓ, પર્વતો, બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે ભગવાને. કે માટી ખાવાની મારે જરૂર નથી, આની અંદર જ છે બધું. રાજાએ પ્રશ્ન કર્યો કે એમાં શું પુણ્ય હશે યશોદાના કે પરમાત્મા એને ત્યાં પુત્ર બનીને આવ્યા? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પૂર્વ જન્મમાં દ્રોણ નામના વસુ હતા નંદ બાબા, અને એમના પત્ની છે ધરા. બંને જણાએ બ્રહ્માજીની તપસ્યા કરી. તપસ્યાના અંતે ભગવાને માંગવાનું કહ્યું ત્યારે માંગ્યું છે કે અમને ભગવાન પુત્ર રૂપે પ્રાપ્ત થાય. અને એ વરદાનને કારણે નંદ અને યશોદા કોઈ સામાન્ય નથી, એના એટલા પુણ્યો છે કે પરમાત્મા એને ત્યાં પુત્ર બનીને આવ્યા. કવિ કાગે લખ્યું ને, હે યશોદા, તારા કેવા પુણ્ય હશે કે પરમાત્મા તારી ત્યાં દીકરો બનીને તારા આંગણામાં રમતો હોય. હે માડી તારા કેટલા હે જન્મની કમાણી રે, નંદરાણી તારા હે માગણા હો. કેવા પુણ્ય હશે હે યશોદા તારા, કવિ કાગ કહે. ઇન્દ્રાણી આવે, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય એટલે બાનું લઈને જાય કે યશોદા તમારી પાસે મેરવણ છે, મારે થોડુંક મેરવણ જોઈએ છે, થોડીક છાસ આપો ને. આયરાણી બનીને જાય ઇન્દ્રાણી, હાથમાં લઈને કુરડીને ઉભી મારી તારી કેટલા હે જન્મની કમાણી રે, નંદરાણી તારા આંગણા હોજી. કેવા પુણ્ય હશે. કવિ કાગ કહે કે તારા ઘરના હે યશોદા, તારા ઘરના પગથિયાનો પથ્થર મને બનાવ્યો હોત તોય મારું ભાગ્ય સદભાગ્ય સમજી લેતો. ઈશ્વર ભગવાન મારા ઉપર પગ દઈને ઘરમાં જ્યારે વળી પાછા બહાર નીકળે ત્યારે પગ દે. યશોદાની પ્રશંસા કરી. તો દ્રોણ નામના વસ્તુ છે અને ધરા નામના એમના ભાર્યા છે. એક વખતે યશોદાજી પોતે દધી મંથન કરે છે, છાસ વલોવે છે. કારતક સુદ 11નો દિવસ
અને કુંતાજી અત્યારે આટો દેવા આવ્યા છે. અને યશોદાજી પોતે દધી મંથન કરતા હતા ત્યારે શ્રી કૃષ્ણ આવ્યા કે માં મને સ્તનપાન કરાવો. સ્તનપાન કરાવવા માટે બેઠા. એમાં યાદ આવ્યું કે ચૂલા ઉપર તો મેં દૂધ મૂક્યું. કૃષ્ણને નીચે મૂકી દૂધ લેવા માટે જાય છે. ભગવાન એક પથ્થર હોય, ચટણી વાટવાનો પથ્થર આવે ને ગોળ, લઈ અને પોતાની જે મોટી બધી ગોરી હતી. ભગવાન છે ને ક્યારે ભેદભાવ ના રાખે. બધાના ઘરમાં જો ચોરી કરી હોય, માટલા ફોડ્યા હોય, તો મારું ઘર પણ બાકી ન રહેવું જોઈએ, એટલે આ લીલા કરી છે. હાથમાં પથ્થર લઈ અને ગોરીમાં માર્યો. આખા ઘરમાં છાસ થઈ ગયું. માખણનો પિંડો વચ્ચે હતો. ભગવાને ખાધું, તાળી પાડી. બધા ગોળિયાઓ આવ્યા, વાંદરાઓ આવ્યા, માખણ લેતા જાય વયા જાય. યશોદાજી પાછા આવ્યા ત્યાં તો બધું રેલન છે. યશોદા કે સાચી વાત છે, મારા ઘરમાં એટલું બધું હોવા છતાં જો આ તોફાન કરતો હોય, ગોપીઓના ઘરમાં હું નહીં કર્યું હોય. યશોદાને ક્રોધ ચડ્યો. આગળ કૃષ્ણ અને પાછળ યશોદા. પકડાતા નથી ભગવાન, પણ એકદમ શરીર સ્વસ્થ છે યશોદાના. પછી ભગવાન પકડાઈ ગયા. ખાંડણીયા સાથે એને બાંધે છે. દોરી લે આવ્યા. બરાબર દોરી ગાંઠ મારવા જાય ને તો બે આંગળ ટૂંકું પડે. વળી બીજું દોરડું લઈ આવે, એમાં લગાડે. વળી પાછા બાંધવા જાય તો બે આંગળ ટૂંકું પડે. ભગવાન બંધાતા નથી. યશોદાજી થાક્યા. ભગવાન કે હવે બંધાવવું પડશે. ભગવાનને કોણ બાંધી શકે? જેની મોહ જાળમાં દુનિયા બંધાણી, એ ભગવાન યશોદા પાસે બંધાયા. એને બાંધી અને યશોદાજી પાણી ભરવા માટે ગયા છે. યમુના જલ આ બાજુ ભગવાને ખાંડણીયાને આડો પાડ્યો. ઘરના આંગણામાં નીકળ્યા છે અને બરાબર બે વૃક્ષો ઉભા છે. અર્જુન વૃક્ષ, એની વચ્ચે થોડી જગ્યા છે. વચ્ચેથી ભગવાન નીકળ્યા અને ખાંડણીયો જેવો અડ્યો છે. ભગવાને એક જીક મારી, બે વૃક્ષો નીચે પડ્યા. એમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા. ભગવાને પૂછ્યું કે કેમ તમારે વૃક્ષ બનવું પડ્યું? તો કે અમે કુબેરના દીકરા છે, નલકુબર અને મણિગ્રીવ. સંપત્તિ ઘણી, પૈસો ઘણો, ધન ઘણું, એનો અમને અહંકાર હતો. અમે સરોવરમાં વસ્ત્રવિહીન સ્નાન કરતા હતા. નારદજીની મસ્તી કરી. નારદજી આવ્યા એટલે નારદજીની મસ્કરી કરી. નારદજીએ શ્રાપ આપ્યો કે જાઓ, તમને કપડા પહેરવા ગમતા નથી ને જાઓ વૃક્ષ થઈ જાય. એટલે અમે વૃક્ષ બન્યા હતા. પણ હે પ્રભુ, તમે મારો ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ કરી છે. હે પ્રભુ, અમારી વાણી તમારા ગુણાનુવાદ ગાયે રાખે. અમારા કાન તમારી કથા સાંભળે. અમારા હાથ તમારી સેવા કરે. અમારું મન તમારું સ્મરણ કરે. અમારા પગ આપના મંદિર સુધી જાય. અમારું મસ્તક તમારા ચરણમાં નમે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોનઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શને સ્તુ ભવતનો. સુંદર સ્તુતિ કરી. હવે ભગવાન એક વખતે એક બોર વેચવા વાળી આવી. ભગવાને સાધુ સાંભળ્યો. પહેલાના સમયમાં પૈસા આપે અને પછી સામે બોર મળે એવું નહોતું. શાકભાજી એ રીતે વેચાતા. મને સાંભળે ગામડાઓમાં જુવાર લઈને જાય વાટકો એટલે સામે પાછા બોર આપે કે જે કંઈ પણ આપણે લેવું હોય આપે. આ એ જ રીતે હતું. વસ્તુનો વિનિમય થાય.
બોર લેવા માટે ભગવાન ગયા છે. અનાજ લઈને ગયા, બોર વેચવા વાળીને આપ્યા છે અને એને સામેથી બોર આપ્યું. બોર લઈને આવ્યા અને વચ્ચે બોર રાખી અને બધા જ બાળકોને બેસાડ્યા અને પોતે લીધા હતા એટલે એકલા ખાઈ જવા, અડધા પોતે લઈ લીધા અને બાકીના બધાને આપ્યા. એવું નહીં, જેને જેટલા ખાવા હોય એટલા બધાએ સાથે બેસીને ખાધા. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વિજયમ કરવા વધે, એ સૂત્ર આપનાર ભગવાન પોતે એનું પાલન કરે છે. અને આ જે બોર વેચવા વાળી સ્ત્રી છે ને, એને પોતાના ઘરે જઈ અને જ્યાં જોયું ને, જે અનાજ આપ્યું હતું ને ભગવાને, અનાજના બદલામાં સાચા હીરા અને મોતી નીકળ્યા છે. રામાવતારમાં ભગવાન જયારે વનવાસમાં ગયા ને ત્યારે પોતાના ગુરુએ કહ્યું એક જ વચન, બેટા તારે ત્યાં એકવાર રામ આવશે, સાધના તારી ચાલુ રાખજે. ગુરુ મતંગ નાનકડી સબરી ભીલની કન્યા 70 વર્ષ સુધી રોજ સવારના ઉઠી અને પોતાના આશ્રમમાં આવતું, એ રસ્તામાં કાંટા કાંકરા હોય ને સાફ કરે. આજે મારા રામ આવશે, આજે મારા રામ આવશે. એક વખતે આવ્યા, 70 વર્ષની સાધના અને એ ધૈર્ય, પણ એની ભક્તિમાં કોઈ ફેર નથી પડ્યો. આપણે કોઈ ધર્મ કાર્ય કરીએ ને એટલે આમ ધર્મ કાર્ય કરીને ઇન્સ્ટન્ટ એનું રિઝલ્ટ જોઈએ. હજી અમને સારું નથી થતું, અમે એટલી પૂજા કરીએ. સબરીએ 70 વર્ષ સુધી સાધના કરી છે, એનું ધૈર્ય. અને ભગવાન આવ્યા. સબરીએ હાથ જોડ્યા, પ્રભુ હું તમારી શું સ્તુતિ કરું? હું તો એક અધમ ભીલ જાતિની કન્યા છું. ભીલની સ્ત્રી છું, હે પ્રભુ હું તમારી શું સ્તુતિ કરું? અમે તો અધમ કહેવાય. કહી વિધિય સ્તુતિ કરહું તુમ્હારી, કહી વિધિય સ્તુતિ કરહું તુમ્હારી. અધર્મ જાતિ में झड़मती भारी, अधम जाति में झड़मती भारी. अधमत अधम अधमयति नारी, अधमति अधम अधमति नारी. इन मह में मति मंदय घारी, પ્રભુ હું આપની શું સ્તુતિ કરું, શું અર્પણ કરું? અમે તો અધમ કહેવાય. 3 વાર અધમ અધમ શબ્દ બોલી. ભગવાને કહ્યું કે સબરી, મારે કોઈ વસ્તુની જરૂર નથી, માત્ર ભક્તિથી પ્રસન્ન થાઉં છું. કોની કેવી ભક્તિ છે એ જ જોઉં છું. જો ધન સંપત્તિ જોવે તો સબરીને ન મળે, સુદામાજીને ન મળે. વિદ્યા ભગવાન જોતા નથી, સત્તા જોતા નથી. જો ભગવાન ધનથી પ્રસન્ન થતા હોય તો રૂપિયા વાળાના કબાટમાં ભગવાનને પૂરી દે ને, ગરીબ માણસને મળે નહીં. એટલે ભગવાને કહ્યું, कह रघुपति सुनु भामिनी बाता, कह रघुपति सुनो भामिनी बाता. मान हुए भक्ति करनाता, मान हुए भक्ति करनाता. भगवान
ભગવાન રામે કહ્યું કે હે સબરી, હું જાતિ જોતો નથી, જાતિ પાતિ, હું કુટુંબ જોતો નથી, હું ધર્મ જોતો નથી, હું મોટાઈ જોતો નથી, હું ધન જોતો નથી, હું બળ જોતો નથી, હું ગુણ જોતો નથી અને હું ચતુરાઈ જોતો નથી. આપણે એમ થાય કે હોશિયાર છે ને ભગવાનને છેતરી લઈએ, ભગવાન કે હું એમ છેતરાઉં છું. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, जाति पाति कुल धर्म बढ़ाई, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. धन बल परिजन गुण चतुराई. હે સબરી, હું કોઈ વસ્તુ જોતો નથી, માત્ર ભક્તિથી પ્રસન્ન થાવ. સોની પાસે જાય, ગમે એવો ઘાટ હોય, આપણે હાર લઈને વેચવા જાય તો એ ઘાટનો પૈસા ના આપે, કેટલા કેરેટ કેટલા વલુ છે ને એ જોયું. ઘાટ તો આ દુનિયામાં ઘણાય છે. કોઈ ગજેન્દ્ર પશુ છે, એનો ઘાટ ભગવાને નથી જોયો. કોઈ કાળો છે, કોઈ રૂપાળો છે, કોઈ વિદ્યાવાળો છે, કોઈ વિદ્યા વિનાનો છે, કોઈ ધન સંપત્તિ વાળો છે, કોઈ ધન સંપત્તિ વિનાનો છે. ભગવાન કે હું આ કઈ જોતો નથી. જેમ સોની એનું કેરેટ જોવે, એનું વલુ જોવે ને, એમ ભગવાન માત્ર ભક્તિ જોવે. માટે હે સબરી, ભક્તિનો ઉપદેશ આપ્યો છે, નવદા ભક્તિ. કારણ કે ભગવાનની પાસે કઈ આપવા માટે હતું ને, એટલે માત્ર ભક્તિનો ઉપદેશ આપ્યો છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, प्रथम भक्ति संतन कर संगा, दूसरी रति मन कथा प्रसंगा, दूसरी रति मम कथा प्रसंगा. પહેલી ભક્તિ તો કે શ્રવણ ભક્તિ કહી છે. ભગવાનમાં પ્રેમ ક્યારે થાય તો કે ભગવાનને આપણે જાણીએ ક્યારે તો કે એના ગુણ સાંભળીએ. કોઈ સંતની પાસે ભગવંતની કથા સાંભળીએ તો આપણને ભગવાનમાં પ્રેમ થાય. એટલે પેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. તો ભગવાને રામાવતારના ઘણા ઋણ કૃષ્ણાવતારમાં ઉતાર્યા. ત્યારે તો બલભદ્રજીને કૃષ્ણએ કહ્યું કે ત્યારે આપણે એને કઈ આપી નહોતા શક્યા. એટલે આ જન્મમાં એ જે સબરી છે એ બીજા જન્મે એ સ્ત્રી, ઢીલની સ્ત્રી બોર વેચવા આવી અને ભગવાને એને ઘણા બધા રત્ન આપ્યા, સોનું આપ્યું. હવે બધા ગોકુળવાસીઓએ નક્કી કર્યું કે આપણે સ્થળ પરિવર્તન કરીએ. એટલે બધા આવ્યા છે વૃંદાવનમાં. વૃંદાવન એટલે તુલસીના વન છે અને વનરાયમાં બધા પોતપોતાના ઝૂંપડાઓ બનાવ્યા છે. કાચા મકાનોમાં બધા રહે છે. ગાડા ભરી ભરીને નીકળી ગયા. વૃંદાવનમાં રહે છે. કોઈ એક વખતે બરસાના સુધી ભગવાન જાય છે વનમાં ને વનમાં. એમાં રાધાજીનો મેળાપટ થાય છે. કૃષ્ણ અને રાધા એ એક થયા છે. દિવ્ય કથાઓ છે બધી. સમયની સાથે આપણે બધી કથાઓ એક એક અધ્યાય લેતા જઈએ છીએ. હવે ભગવાને કહ્યું કે પિતાજી, હવે અમે તમને મદદ કરીએ કામમાં. નાના નાના વાછરડાઓને અમે ચરાવશું, તમે ગાયોને ચરાવશો. ભગવાનને નંદ બાવાએ રજા આપી. રાત્રિના બધા ખાટલા ઢાળીને બેઠા હતા. આ ચર્ચા થઈ. નંદ બાવાએ રજા આપી. સુનંદે એને વાછડી આપી અને રજા મળી ગઈ કે તમે કાલે વાછરડા ચરાવવા જાજો. બીજા દિવસે વાછરડા ચરાવવા જવાનું છે. એનો આનંદ છે બધા નાના નાના બાળકોને.
બીજા દિવસે સવારે બધાને જવાનું છે, પણ કોઈને ઉઠાડવા નથી પડ્યા. સ્કૂલે જવું હોય ને તો બાળકને ઉઠાડવું પડે, પણ પ્રવાસમાં જવાનું હોય, મજા આવે ત્યાં જવાનું હોય તેથી બાળકને ઉઠાડવું ના પડે, એની મેળે ઉઠી જાય. આજે બધા જ બાળકો તૈયાર થયા છે, મનમાં ઉત્સાહ છે, નાની નાની ધોતી પહેરી બેઠાયું વારી, બધાએ હાથમાં લાકડીઓ લીધી. અને બધા વાછરડા ચરાવવા માટે નીકળ્યા છે. એમાં રસ્તામાં વનમાં જઈ અને એક વાછરડો અલગ દેખાડો વત્સાસુર આવ્યો છે, કંસનો અસુર. વત્સાસુરને ભગવાને ઓળખી લીધો અને વત્સાસુરનો વધ કર્યો છે. એ જ રીતે એક વખતે બકાસુર આવ્યો છે. કાયની જે લીલાઓ થઈ હોય ને એ ભગવાનની બધી જ વાતો ગોળિયાઓના માતા પિતાને ઘરે આવીને કરે કે આજે તો કૃષ્ણએ વાછડાને માર્યો, આજે કૃષ્ણ વાંસળી વગાડીને આવા તોફાન કરતો હતો, અમે ઝાડવે ચડ્યા હતા, અમે આ રીતે રમત રમતા હતા, બધી વાત કરે. એક વખતે બકાસુર મોટી ચાંચ ખુલી રાખી અને બેઠો હતો. ભગવાન આવ્યા, સમજી ગયા કે આ બકાસુર છે, એ અસુર આવ્યો છે, અને એની ચાંચ ફાડી અને બકાસુરનો ભગવાને વધ કર્યો. બકાસુરને આપણા મહાપુરુષોએ દંભનું પ્રતીક કહ્યું છે. ડોંગરીજી મહારાજ કહેતા કે યમુના છે ને એ ભક્તિનો કિનારો છે, અને ભક્તિના કિનારે બગલો એટલે કે દંભ ન હોવો જોઈએ. સૌથી પહેલું કોઈ દુર્ગુણ હોય ને તો આપણામાં દંભ પહેલા આવે, સૌથી પહેલા. સોફા પર બેઠા બેઠા છાપું વાંચતા હોય, ઓચિંતાના કોક આવે એટલે છાપાનો ઘા કરીને હાથમાં માળા લઈને આંખ બંધ કરી દઈએ, એને કહેવાય દંભ. સમય પ્રમાણે આપણે બધાએ બધી જગ્યાએ ખાવું પીવું પડે, અમુક નિયમો રાખી ન શકાય. ગમે ત્યાં ચા પીવી પડે, સોડા પીતા હોય, ઠંડુ પીતા હોય તો સ્વીકારી લે, અમે પીએ છીએ, અમે ખાઈએ છીએ. પણ ખાવું છે, પીવું છે અને પાછા દંભ કરીએ કે અમે તો બહારનું લેતા નથી, અને પછી સમાજનો કોઈ વ્યક્તિ જોવે તો એને શું અસર થાય, એટલે દંભની મનાઈ છે. એટલે આપણા પોરબંદરના કવિ દરજી ભગત પરસોત્તમ બાપા, એની ઘણી રચનાઓ છે, એમાંની એક રચના વાણી એવું વર્તન નહીં ને પામે ભગતની છાપને, પુરુષોત્તમ કહે અધમ યુધાન, ટાળો વિધના તાપને, હે દર ગુજર કરજો દયાળુ, પ્રભુ અમારા પાપને, હરી અમારા પાપને, હે દર ગુજર કરજો. એટલું જ બોલી શકીએ જેટલું આપણે આચરણમાં મૂકવું હોય, એટલે દંભની મનાઈ છે. ભગવાને બકાસુરને માર્યો છે, એવી જ રીતે એક વખતે અઘાસુરને માર્યો ને એ વાત 1 વર્ષ પછી કરી. રાજાએ પ્રશ્ન કર્યો કે કાયમી બધી વાત કરતા હોય તો અઘાસુરને માર્યો એ 1 વર્ષ પછી કેમ કરી? તો એનું કારણ છે, બીજે દિવસે જ્યારે ગાયો ચરાવવા માટે, વાછરડા ચરાવવા માટે જતા હતા ત્યારે આગલા દિવસે શ્રી કૃષ્ણએ કહ્યું કે આવતીકાલે આપણે બધાએ રોજ નાસ્તો કરીને જાય ને આવતીકાલે ત્યાં જમવાનું છે, એટલે બધાએ પોતપોતાના ભાતા તૈયાર કરી લેજો, ટિફિન ભેગું લઈ જવાનું છે.
ગોળિયાઓ બધા રાજી થઈ ગયા. પોતપોતાની માયુને કહ્યું એટલે વ્યવસ્થિત બધું બનાવી દીધું. મિષ્ટાન ને ફરસાણ ને અનેક પ્રકારની ખાદ્ય સામગ્રીઓ તૈયાર થઈ અને બીજા દિવસે સવારે બધાને એકદમ ઉત્સાહ છે. કૃષ્ણની પાસે આવ્યા, ગાયો ચરવા જવું છે. આવીને પૂછ્યું, માં યશોદા ક્યાં કનૈયો ક્યાં છે? તો કીધો હજી હૂતો છે. અરે હવે તૈયાર થઈને આવી ગયા, હજી હૂતો છે? તો કે ક્યારની જગાડું છું. એને કહ્યું કે આપણે આવતીકાલે અમારે બધાએ ન્યા જમવાનું છે, એટલે ન્યા યમુનાજીમાં નાઈ લઈને પછી ન્યા જ જમી લઈશું. ઉઠતો નથી, તમે ઉઠાડો. નરસિંહ મહેતાના શબ્દો. ગોળિયાઓ કહે છે કે અમે કેટલી વસ્તુઓ તારા હાટુ લઈ આવ્યા. એક અને એના જાત દહીં તણા દહીં થરા ઘી તણા ઘેવરા દહીં તણા દહીં થરા ઘી તણા ઘેવરા કઢિયેલા દૂધ તે કોણ પીસે હે જાગને ઝાડવા કૃષ્ણ ગો નરસિંહ મહેતાએ એક એક લીલાના એક એક પદની રચના કરી છે. કેવા પદ છે! પ્રત્યક્ષ દર્શન કરીને જાણે લખ્યું હોય ને સુખદેવજીની જેમ એવા નરસિંહ મહેતાના પદ. બધા તૈયાર થયા છે, આવ્યા છે વનમાં. આગલે દિવસે શ્રી કૃષ્ણએ સાંડિલ્ય અને પૌર્ણમાસીનો પુત્ર મધુમંગલ બ્રાહ્મણ છે, એના ગોર બાપા છે, એના ગામના રહેતા ગોર બાપા સાંડિલ્ય ઋષિ, એનો દીકરો મધુમંગલ. એને કહ્યું તો કૃષ્ણએ કે આવતીકાલે તારા ઘરેથી તું કઈ પણ સામગ્રી લેતો આવજે, અમારે તારી પ્રસાદી લેવી છે મારે. ત્યારે મધુમંગલે એની માતાને કહ્યું ને કે માં, કૃષ્ણએ કહ્યું છે કે તારા ઘરની ખાસ મારે પ્રસાદી લેવી બ્રાહ્મણની, એટલે કંઈક લઈ જવાનું કીધું. પૂર્ણમાસી કે કઈ છે નહીં. કેટલાક દિવસની ખાટી છાશ પડી હતી. કહ્યું કે દીકરા ખાટી છાશ છે? તો કે હાલ છે માં, લાવા. મટુકી લઈ અને ભેગો ગોળિયાઓની સાથે ગયો. બધા આવ્યા છે વનમાં, અનેક પ્રકારની રમતો કરી અને બપોરનો સમય થયો ને એટલે બધા જ ગોળિયાઓ ગોળાકારમાં બેસી ગયા. કૃષ્ણએ કહ્યું કે જે પોતાની વસ્તુ લેવા હોય ને એ ખોલો. મધુમંગલે જોયું તો બધા પોતપોતાના ઘરેથી અલગ અલગ વસ્તુઓ લઈ આવ્યા હતા. મધુમંગલને મનમાં સંકોચ થયો કે આ બધા સારું સારું લઈ આવ્યા ને હું આને કૃષ્ણને ખાટી છાશ કેમ આપું? કોઈને ખબર ન પડે ને. મધુમંગલ નીકળી ગયો, દૂર એક ઝાડવાની પાછળ છુપાઈ ગયો. બધા ગોળિયાઓ પોતપોતાની વસ્તુ લઈ આવ્યા હતા. ખોયલું બધા એકબીજાને આગ્રહ કરીને જમાડે છે. આનંદ મંગલ હસી મજાક કરતા જાય, જમતા જાય. એમાં થોડીક વાર થઈ ગઈ એટલે કૃષ્ણનું ધ્યાન ખેંચાણું કે મિત્રો આમાં આપણો મધુમંગલ ક્યાંય દેખાતો નથી, ક્યાં ગયો? તો કે આપણે આવ્યા ત્યારે આપણે હારે હતો.
કૃષ્ણે આમ દૂરદ્રષ્ટિ કરી જોયું ને ત્યાં તો એક ઝાડવાની પાછળ મધુમંગલ જે પોતે ખાટી છાશ લઈ આવ્યો ને પોતે પીતો હતો. એમાં એને કોણીનો ભાગ દેખાઈ ગયો કૃષ્ણને. અને કૃષ્ણએ પુકાર કર્યો કે હે મધુમંગલ, તું જે કઈ પણ વસ્તુ લઈ આવ્યો હોય ને એકલો કઈ ખાતો કે પીતો નહીં. મેં તને કહ્યું હતું ને મારે તારા ઘરની પ્રસાદી લેવી. અને દોટ મૂકી શ્રી કૃષ્ણએ. જઈને જોયું ત્યાં તો મધુમંગલ આખી મટુકી ઊંધી વાળી દીધી. શ્રી કૃષ્ણ એની પાસે ગયા, જોયું ત્યાં તો છાશ પૂરી કરી ગયો, પણ મોઢામાં જે ભરી હતી ને એક થપ્પડ મારીને એટલે એના રેલા મોઢામાંથી છાશ નીકળીને શ્રી કૃષ્ણએ હાથ રાખી અને છાશ તો પ્રસાદ લીધો. પધારો પધારો અનિલભાઈ, વિનુભાઈ, સ્વાગત. શ્રી કૃષ્ણએ પ્રસાદી લીધી. મધુમંગલની ખાટી છાશ પીધી. અહમ ભક્ત પરાધીન યસ્વતંત્ર ઇવદ્વિજ. અમરીશની કથામાં ભગવાને કહ્યું હતું હું તો ભક્તોને આધીન છું. આજે ખાટી છાશ પીધી ને ત્યારે બ્રહ્માજી વિહાર કરવા નીકળ્યા હતા. બ્રહ્માજીએ જોયું ને ત્યાં તો ભગવાન ખાટી છાશ પીતા હતા. મોઢામાંથી નીકળેલી બ્રાહ્મણની પ્રસાદી. બ્રહ્માજીને સંશય થયો છે કે આને બ્રહ્મ કહેવાય, આને ભગવાન કહેવાય. હાલાની પરીક્ષા કરો. મધુમંગલને ઠપકો આપી અને લઈ આવ્યા છે. પછી તો બધાએ મિત્રો નાના નાના ગોવાળિયાઓ એકદમ નાની ઉંમરના છે પણ ખીજાણા મધુમંગલને કે આમ હોયું જવાય, આ લઈ ભાઈ તારા માટે નહોતું. પાછા બધા જમતા હતા, કિલ્લોલ કરતા હતા. બ્રહ્માજીએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું. જે વાછરડા ચરતા હતા ને એને પોતાના માયા દ્વારા બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં મોકલી દીધા. બ્રહ્મલોકમાં મોકલી દીધા. ભગવાને જોયું કે આપણા વાછરડા મિત્રો ક્યાંય દેખાતા નથી, એટલે તમે બધા જમજો, હું હમણાં આવું વાછરડાને લઈને. વાછરડાને ગોતવા માટે શ્રી કૃષ્ણ નીકળ્યા છે. બ્રહ્માજીએ પાછળથી આ જે ગોવાળિયાઓ જમતા હતા ને એ બધાને ઊંઘમાં ને ઊંઘમાં પોતાની માયા દ્વારા બ્રહ્મલોકમાં હુરાવી દીધા. ભગવાન જયારે વાછરડા ને ગોતવા માટે જાય ને ત્યારે વ્યાસજીએ લખ્યું સુંદર મજાના શ્લોકો. પીળું પીતાંબર ધારણ કર્યું, ગુલાબી ભેઠાય, એમાં વાંસળી, મોર પીછનું મુકુટ. જમતા હતા એટલે મોઢું એનું ભરેલું છે. હાથમાં દૂધ ભાતનો કોડિયો છે, દહીં ભાતનો કોડિયો, અને આંગળીમાં અથાણા છે ગાજર ગરમરના. એનું વર્ણન કર્યું છે વ્યાસજી. બીઘદ વેણુ જઠર પટયો શ્રીંગવે વામે પાણમ મસૃણ કવલમ સ્વપરિસુરધો આસયન
વર્ણન કર્યું છે વ્યાસજીએ. પાછા ભગવાન જ્યાં વાછરડા ન જોયા એટલે પાછા અહીંયા આવ્યા તો ગોવાળિયાઓ બધા કે હતા ને અંતર ધ્યાન છે. જોવા મને આવ્યા, આંખ બંધ કરીને ભગવાને જોયું તો ખબર પડી કે બ્રહ્માજી ને મારામાં સંશય થયો અને મારી પરીક્ષા કરવા માટે થઈ અને બ્રહ્મલોકમાં લઈ ગયા. કઈ વાંધો નહીં. બ્રહ્માજીને એમ હતું કે આ સામાન્ય ગોવાળીઓ હમણાં રોશે, રડવા માંડશે કે અરે મારા ગોવાળિયા ક્યાં ગયા, મારા વાછરડા ક્યાં ગયા. પણ ભગવાન ઈશ્વર પોતાનું ઈશ્વરત્વ અવતાર કાર્ય દરમિયાન પણ ઘણી વખત બતાવે છે. પોતે ભગવાન અનેક રૂપ ધારણ કર્યા. જેવું વાછરડું, એની જેવી શીંગડી, જેવી આંખ, જેવા કાન, જેવી ખરી, જેવો ગોવાળ, એની જેવી અણસા, જેવા હાથ,